નમસ્કાર. સાયબર અવેરનેસ કાર્યક્રમમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, દિન પ્રતિદિન સાયબર ક્રાઇમ વધી રહ્યા છે અને આ જ ક્રાઇમને અંતર્ગત ફરિયાદો પણ થઈ રહી છે. એ બેંક એકાઉન્ટમાંથી પૈસા ખાલી થવાના હોય કે પછી મેસેજીસ કે પછી મેઇલ અને અનેક રીતે જે આ છેતરપિંડી થઈ રહી છે તેના કિસ્સાઓ વધી રહ્યા છે. કેમેરામેનને રિક્વેસ્ટ કરીશ કે આજે સ્ક્રીન પર એક મેઇલ દેખાય છે. આ મેલ અત્યારે જે લોકો છે તેઓને આવી રહ્યો છે. આ મેલ શું છે, કેમ અમે આ ફ્રોડ લગાવ્યું છે, કેમ ફેક લખ્યું છે, તમામ બાબતે જ ડિસ્કસ કરવા માટે અમારા સ્પાર્ક ટુડે ન્યૂઝના સ્ટુડિયો પર સાયબર એક્સપર્ટ મયુર ભુસારકર સર અમારી વચ્ચે ઉપસ્થિત છે. સર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત. થેન્ક યુ. સર, એક મેલ અત્યારે લોકોને આવી રહ્યો છે અને આ મેલને જે પ્રમાણે વાંચીએ, રીડ કરીએ તો એવું લાગી રહ્યું છે કે સાચો જ આ મેલ છે અને સાચે હશે જ, પરંતુ આ જે ફ્રોડના સિમ્બોલ છે આપણે લગાવ્યા છે. આ મેલની સમગ્ર ડિટેલ શું છે? કારણ કે ચાઇલ્ડ પોર્નોગ્રાફી કરીને તમને સતેજ કરવામાં આવે છે અને તમને એક વોર્ન કરવામાં આવે છે. તો આ મેલની સમગ્ર ડિટેલ શું છે? સૌથી પહેલાં તો સ્પાર્ક ટુડે ન્યૂઝના તમામ દર્શકોને મારા સાદર પ્રણામ. દર્શક મિત્રો, સાયબર ક્રાઇમ વધી રહ્યા છે તે વાત સાચી છે, પરંતુ બીજી એક બાબત પણ બહુ સ્પષ્ટ છે કે જેમ ઇન્ટરનેટ યુઝર્સની સંખ્યા વધે છે તેમ ક્રાઇમ વધે છે. ક્રાઇમને નાથવા માટે એક જ બાબત જરૂરી છે, સાયબર અવેરનેસ. અને જે અમારા શો થકી અમે દર રવિવારે પીરસવાનો પ્રયત્ન કરીએ છીએ. સમાજમાં જે અલગ અલગ પ્રકારની સાયબર ગઠિયાઓ દ્વારા જે મોડસ ઓપરેન્ડી હોય છે તેને ઉજાગર કરવાનો પ્રયત્ન કરીએ છીએ. પોલીસ ડિપાર્ટમેન્ટ એમનું કામ કરે છે, સરકાર એમનું કામ કરીએ છીએ અને એક સ્વતંત્ર નાગરિક તરીકે એક ફરજ અદા કરવાના હેતુથી અમે અમારું કામ કરીએ છીએ. તો આ સાયબર અવેરનેસમાં આજનો અગત્યનો મુદ્દો છે. હું નિખિલને કહીશ કે ફરીવાર જરા તમારા આ એક જે મેઇલ છે તે મેઇલ પર જરા હાઇલાઇટ કરે દર્શક મિત્રો. જરા આ મેઇલને તમે જો જોઈ શકતા હો તો અહીંયા લખ્યું છે કે આ મેઇલ આવ્યો છે ક્યાંથી, તો કે ભાઈ દિલ્હી પોલીસ હેડક્વાર્ટરમાંથી આવ્યો છે. બીજું અહીંયા લાગેલું છે સાયબર સેલ ઇન્ડિયા અને I4C નો મતલબ થાય છે ઇન્ડિયન સાયબર કોઓર્ડિનેશન સેન્ટર જે કહેવાય છે. જે I4Cના નામથી અહીંયા એક મેલ મોકલવામાં આવ્યો છે. તો આ મેલ એવું જણાવે છે કે જે અહીંયા લખ્યું છે, જો આ જગ્યા પર ઇન્ટરનેટ પ્રોટોકોલ્સ, એટલે જે તમારો ડિવાઇસ છે એ ડિવાઇસનો ઇન્ટરનેટ પ્રોટોકોલ જે છે, આપણે જ્યારે ઇન્ટરનેટ વાપરતા હોઈએ ત્યારે મોબાઈલમાં એક IP જનરેટ થાય છે. તો એ ઇન્ટરનેટ પ્રોટોકોલ આ પાંચ બાબતની જે એવું કહેવાય છે કે આ પાંચ બાબતનો ઉપયોગ તમે સતત છેલ્લા 6 મહિનાથી કરી રહ્યા છો. અને આ પાંચ પ્રકારના ક્રાઇમ કેટેગરીના આવતા ગુના છે, જેની અંદર ચાઇલ્ડ પોર્નોગ્રાફી છે, પછી પેડોફિલિયા છે, સાયબર પોર્નોગ્રાફી છે, સેક્સ્યુઅલ એક્સપ્લિટ અને એક્ઝિબિટ છે અને ગ્રુમિંગ છે. આ પાંચ બાબત અહીંયા આપવામાં આવેલી છે. અને આ પાંચ બાબતમાં એવું કહેવામાં આવે છે કે સેક્શન 14 ઓફ ધ પોક્સો એક્ટ 2012 અંતર્ગત, સેક્શન 292, સેક્શન 67A અને 67B IT એક્ટ 2000 અંતર્ગત તમે આ એક જે જુવેનાઇલ પોર્નોગ્રાફી જે છે તેને પ્રમોટ કરી રહ્યા છો, તેને સર્ક્યુલેટ કરી રહ્યા છો અને એમાં તમારો IP ડિટેક્ટ થયો છે અને તમને 24 કલાકમાં જવાબ આપવાનું કહેવામાં આવ્યું છે. જો તમે 24 કલાકમાં જવાબ નહીં આપો તો અહીંયા લખ્યું છે ફેલર ટુ રિસ્પોન્ડ વિથિન 24 hours ફ્રોમ નાવ ધ પ્રોસિક્યુટર વિલ એસ્ટાબ્લિશ અ વોરંટ ઓફ અરેસ્ટ અગેન્સ્ટ યુ થ્રુ ધ ક્લોઝેસ્ટ પોલીસ સ્ટેશન. અને after the prosecutions your information will be sent to the National Register for the Minor Sex Offenders Associations and Fightings Against the Pedophilia and to the media for the publications. એટલે મીડિયામાં પણ તમારું નામ પબ્લિશ કરવામાં આવશે. હવે હું જરા અમારા કેમેરામેન નિખિલને વિનંતી કરીશ કે આ પાંચ બાબત પર ફરીવાર હાઇલાઇટ કરે. ખાલી હું જણાવી દઉં કે આ ચાઇલ્ડ પોર્નોગ્રાફી એટલે કે ચાઇલ્ડ પોર્નોગ્રાફી મટીરિયલ તમારે ઇન્ટરનેટ પરથી શોધવું, શોધીને એને સર્ક્યુલેટ કરવું, એને જોવું અને વોટ્સઅપ ગ્રુપ જેવા ગ્રુપ પર તમારે એને કે ટેલિગ્રામ ગ્રુપ પર સર્ક્યુલેટ કરવું. આ એક બાબત અહીંયા આવે છે. પેડોફિલિયા જે છે, પેડોફિલિયા હું જણાવી દઉં દર્શક મિત્રો કે પેડોફિલિયા એ એવું છે કે 13 વર્ષના બાળક કાં તો 13 વર્ષથી નીચેનું જે બાળક છે કે 18 વર્ષથી નીચેનું બાળક છે એને ખાસ કરીને જે માઇનોર છે એને 6 મહિના સુધી સજાતીય સંબંધ કાં તો જાતીય પ્રવૃત્તિઓ માટે ઉત્તેજિત કરવું અને એને જાતના જે મટીરિયલ્સ છે એ મટીરિયલ્સ મોકલીને
પોર્નોગ્રાફી મટીરિયલ્સ મોકલીને એને ઉત્તેજિત કરવું અને એને પ્રતાડિત કરવું, એ પ્રકારની બાબત આ પેડોફિલિયામાં આવે છે. જી. ત્રીજો મુદ્દો સાયબર પોર્નોગ્રાફી, એટલે પોર્નોગ્રાફીમાં બાળક પાસે ઓનલાઈન વિડીયો પર કન્ટેન્ટ, વિડીયો પર સેક્સ્યુઅલ વિઝ્યુઅલ્સ લેવા, ફોટા માગવા અને એને સર્ક્યુલેટ કરવા, ધાક ધમકી આપવી, એ બધી બાબત સાયબર પોર્નોગ્રાફીની અંદર આવે છે. સેક્સ્યુઅલી એક્સપ્લિક્ટ એક્ઝિબિટ, જેને કહેવાય છે કે ફોટોગ્રાફ્સને વાયરલ કરવા અને લોકો સુધી પહોંચાડવા. અને ખાસ કરીને અંતિમ મુદ્દો છે ગ્રુમિંગ. ગ્રુમિંગ એટલે માવજત, સાયબર માવજત, પણ આ ખોટા પ્રકારની માવજત કે બાળકને લાલચ આપી અને લાલચ આપીને એમની જે કોમળતા છે એને છિન્ન કરવી, એમની કોમળતાને ઉજાગર કરવી અને ત્યારબાદ બાળકને સમાજમાં બદનામ કરવાના હેતુથી બાળકને યૌન ઉત્પીડન કરવું, અને એને કોઈ લાલચ આપીને કરવામાં આવતું યૌન પીડન, જે ગ્રુમિંગની કેટેગરીની અંદર આવે છે. તો દર્શક મિત્રો, આ છે આ 5 પ્રકારના સાયબર ગુના. અને આ પ્રકારનો મેઇલ રેન્ડમલી કોઈ પણ વ્યક્તિ કે જે પોર્નોગ્રાફી કન્ટેન્ટ જોતો પણ નથી, એવા વ્યક્તિઓના મોબાઈલ ઉપર રેન્ડમલી સાયબર અપરાધીઓ અત્યારે I4Cના નામથી, જે I4Cનો મતલબ થાય છે ઇન્ડિયન સાયબર કોઓર્ડિનેશન સેન્ટર, જેને કહેવાય છે ઇન્ડિયન સાયબર અને સેન્ટર ફોર સાયબર કોઓર્ડિનેશન સેન્ટર, તો એના નામથી લોકો મોકલી રહ્યા છે, સાયબર અપરાધીઓ મોકલી રહ્યા છે. તો આ ફેક એટલા માટે છે, પહેલી બાબત એ તમને જણાવી દઉં કે આ મેઇલ આ પહેલી બાબત, કેમ કે અહીંયા તમને દેખાશે કે અહીંયા ફ્રોડ અને ફેકનો સિમ્બોલ લગાડ્યો છે. મેં આ ફેક એટલા માટે છે કે આ સૌથી પહેલાં 2018થી ચાલી રહ્યું છે. સૌથી પહેલી આ ઘટના ગવર્મેન્ટની જે ડેડિકેટેડ ફેક્ટ એજન્સી છે PIB ફેક્ટ ચેક, એને પણ આ વસ્તુને 2018માં ઉજાગર કરી અને ત્યારબાદ એના અલગ અલગ વર્ઝન આવતા ગયા, કલમો બદલાતી ગઈ, ગુનાઓના પ્રકાર બદલાતા ગયા, પરંતુ મોડસ ઓપરન્ડી એક સરખી જ રહી. બીજો મુદ્દો હું તમને કહી દઉં આની અંદર કે આમાં કોઈ પણ વ્યક્તિનું નામ લખવામાં નથી આવેલું. કોઈ પણ વ્યક્તિનું નામ આની અંદર કે કોના નામનો મેઇલ છે, કોના નામનો તમે આ એક ગુનો નોંધ્યો છે, એ વ્યક્તિનું નામ આની અંદર લખવામાં નથી આવ્યું. ત્રીજો મુદ્દો કે જે સરકારી મેલ એડ્રેસ પરથી આવવું જોઈએ, I4C કાં તો દિલ્હી પોલીસના મેલ એડ્રેસ પરથી મેલ આવવો જોઈએ, રેન્ડમ મેલ એડ્રેસ પરથી આવે છે જે ઇન્ટરનેટ જનરેટેડ હોય છે, અને એ મેઇલ ખાસ કરીને 24 અવર્સ માટે જ એની લાઇફલાઇન હોય છે. તો આ બાબત સૌથી વધારે અગત્યની છે. અને નંબર 4 કે જે ભાષા અંદર લખવામાં આવેલી છે એ ભાષાની અંદર પણ વિસંગતતાઓ જોવા મળે છે, કારણ કે જે પ્રકારના ગુના છે અને જે પ્રકારની કલમો છે, કોઈ પણ ભણેલો વ્યક્તિ હશે તો એ તરત મેચ કરશે કે આ ગુનાની અંદર કઈ કલમ આવે છે. ઇન્ટરનેટ પર તમને તરત મળી જશે, તરત ખ્યાલ આવી જશે. તો એ મેચ થતી નથી. તો દર્શક મિત્રો, આ આખી બાબતથી મોડસ ઓપરન્ડી અત્યારે સાયબર અપરાધીઓ અત્યારના સમયમાં અખત્યાર કરી રહ્યા છે અને લોકોને ડરાવી રહ્યા છે. હું એટલું જ કહીશ સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી સૌથી પહેલી બાબતમાં કે મારી કોમેન્ટની અંદર કે આપણે એક ગબ્બરસિંહ પિક્ચરનો ડાયલોગ ખ્યાલ છે, ડર ગયા સો મર ગયા. એટલે આ લોકો ખાલી ને ખાલી ભયના નામથી ડર ઊભો કરીને લોકોને લૂંટવાનો પ્રયાસ કરી રહ્યા છે, અને એ પણ એક્ઝિક્યુટેડ લોકોને. આ સૌથી વધારે જાગૃત થવાની જરૂર છે, બીજાને જાગૃત કરવાની જરૂર છે. જી બિરેન. સર, આ ફ્રોડ અને ફેકના સિમ્બોલ તો આપણે લગાવ્યા, પરંતુ આ જે લાગી રહ્યું છે કે ડિટો ઓરિજિનલ મેલ આવ્યો હોય એવું લાગી રહ્યું છે, જાણવું હોય કે આ ટ્રુ છે કે ફોલ્સ છે, તો એ કયા એંગલથી ખ્યાલ આવે છે? કારણ કે ઘણી બધી બાબતો એવી રેડ સાઇન કરીને લખેલી છે કે આ સાચી જ લાગે. તો કદાચ જાણવું હોય કે આ ફ્રોડ છે, કમ્પેરિઝન કરવાવાળા જે એજ્યુકેટેડ માણસો છે કમ્પેરિઝન કરશે, પરંતુ જે લોકો ડરી ગયા છે, જે લોકો ઇલિટરેટ માણસો છે, તે લોકોને આના પરથી કેવો અંદાજો આવે કે આ ફેક્ટ છે? ભાઈ, એજ્યુકેશન માણસો, જે એજ્યુકેટેડ માણસો છે તેમને જ આ મેલ આવી રહ્યો છે જી, અને ચૂડીને મેલ આવી રહ્યો છે એવું મને લાગે છે. અને ખાસ કરીને હું એ બીજી બાબત સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી જણાવીશ કે આવો કોઈ પણ મેલ આવે તો તમે જો સૌથી પહેલી બાબત કે શું તમારું નામ ઉપર લખેલું છે, બીજું તમારો IP એડ્રેસ ત્યાં મેન્શન કરેલો છે, આવી કોઈ પણ ડિટેલ્સ ત્યાં નથી, એ ચેક કરવું અત્યંત જરૂરી છે. અને નંબર 2, બીજો મુદ્દો કે તમે નજીકના કોઈ પણ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં જઈને અને વેરીફાઈ કરવું જોઈએ અત્યંત, અથવા I4Cની સાથે PIB ફેક્ટ ચેકની માહિતી પણ ઇન્ટરનેટ પરથી તમને સરળતાથી મળી જશે. PIB ફેક્ટ ચેકમાં તમે મોકલીને પણ એને વેરીફાઈ કરી શકો છો. અને I4Cની જે વેબસાઇટ છે, I4Cની વેબસાઇટ પર જઈને કાં તો એમને મેલ કરીને એની સ્પષ્ટતા કરી શકો છો તમે. ખાસ કરીને મુદ્દો એ છે કે આને
3 રીતે તમે વેરીફાઈ કરી શકો. પહેલો મુદ્દો કે તમે જો તમારું આઈપી કે આઈપી એડ્રેસ કે નામ ત્યાં ઉલ્લેખિત કરેલું નથી એટલે સૌથી પહેલો તો આ મેલ ફેક છે. નંબર 2 કે તમે જોજો કે ગુનાઓ આવી રીતે અલગથી સાઈડ ઉપર નથી લખવામાં આવતા. હા બરાબર છે. બરાબર વચ્ચે મેન્શન પેરેગ્રાફમાં મેન્શન હા, છે એટલે આ ફોટોગ્રાફી એડિટ છે, એટલે આ ફોટોશોપ એડિટ કરેલું છે આ કન્ટેન્ટ. તરત તમને ખ્યાલ આવશે. બીજું તમે જોશો તો ફોન્ટ જે છે એ ફોન્ટમાં પણ તમને તફાવત જોવા મળશે. ભૂલ છે. હા, ફોન્ટમાં પણ તમને તફાવત જોવા મળશે. એટલે કેપિટલ સ્મોલ લેટર્સની વચ્ચે તમને તફાવત જોવા મળશે. અને સેકન્ડ થિંગ કે તમે નજીકના કોઈ પણ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં જઈને ચેક કરી શકો છો અને વેરીફાઈ કરી શકો છો. અને નંબર 3 I4Cને ડાયરેક્ટ તમે મેલ કરી શકો છો અને મેલ કરીને એમની પાસેથી પણ તમે સ્પષ્ટતા માગી શકો છો. પરંતુ હું એક બાબત બહુ સ્પષ્ટ કરું છું. આ લોકોએ અહીંયા કીધું છે કે 24 કલાકમાં અમને રિપ્લાય કરો, આ મેલનો રિપ્લાય કરો. તો હું સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી તમને એટલી બાબત કહીશ કે આવા મેલનો ક્યારે પણ દર્શક મિત્રો રિપ્લાય કરવો જોઈએ નહીં. જો આવા મેલનો રિપ્લાય કરશો તો એનો મતલબ એ થયો કે તમે ડરી ગયા છો અને ત્યારબાદ આ લોકો તમારું બેંક બેલેન્સ ખાલી કરી શકે છે, તમને બદનામ કરી શકે છે, તમારા આ ડોક્યુમેન્ટ માગીને તમારા નામ પર લોન લઈ શકે છે, તમારો ફોન હેક કરી શકે છે. એટલે બીજા ઘણા બધા જે અકલ્પનીય બાબતો છે એ તમારી સાથે થઈ શકે છે. સાયબર ફ્રોડનો તમે શિકાર બની શકો છો. એટલે આનો જવાબ આપવાથી ટાળવું જોઈએ. બને ત્યાં સુધી આવા મેલ જે પડતા હોય છે તે સ્પામ મેલની અંદર પડતા હોય છે, કારણ કે ટેમ્પરરી મેલ હોય છે. એટલે ટેમ્પરરી મેલ જે હોય છે કે જે ઓથેન્ટિકેટ કરેલા નથી એને સ્પેમ ફોલ્ડરની અંદર પડતા હોય છે. તો સ્પેમ ફોલ્ડરની અંદર આવેલા જે મેલ છે તેને ક્યારે પણ ટચ કરવા નહીં જોઈએ, કાં તો આની જોડે આવેલી કોઈ પણ જે ફાઇલ છે તેને પણ ડાઉનલોડ કરવાથી બચવું જોઈએ. નહીંતર તો માલવેર આપણા મોબાઈલમાં સ્થાપિત થઈ જાય છે, કાં તો આપણા ડિવાઇસમાં સ્થાપિત થઈ જાય છે અને આપણો ડિવાઇસ હેક થવાની સંભાવનાઓ દર્શક મિત્રો વધી જાય છે. જી બિરેન, બહુ ઓથેન્ટિક બાબત એટલે કે જે ચકાસવાળી બાબત છે તે વાત કરી છે કે તમારું નામ છે એ પહેલાં ચેક કરું, ત્યારબાદ આઈપી તમારું એડ્રેસ જે છે મોબાઈલનું તે ચેક કરું. આ તમામ બાબત હોય તો જ સત્ય હોઈ શકે છે. પરંતુ હાલ અત્યારે જે પ્રમાણે ડિફરન્ટ કાઢવામાં આવ્યું અને જે ચકાસણી કરવામાં આવી તેમાં સરે વાત કરી કે આવી રીતે ક્યારેક આવી અલગ ક્રાઇમ લખેલા ના હોય, ફોન્ટ પણ નાના મોટા ના હોય, ફોન્ટમાં પણ ક્યાંક ને ક્યાંક ડિફરન્ટ જોવા મળી રહ્યો છે. તો આ 101% ફેક્ટ ચાલી રહ્યું છે. સર, આપણે આવા મેલને લઈને ફરિયાદ નોંધાવી હોય તો કોના અગેન્સ્ટમાં કરી શકીએ? તમે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી શકો છો. મેં પહેલાં જ કીધું, નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ નોંધાવો. નંબર 1, નજીકનું સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન તમારી પાસે હોય. જો દૂર હોય તમે 1930 પર ડાયલ કરીને પણ ફરિયાદ નોંધાવી શકો છો. કારણ કે આ 2 પ્રકારના સાયબર ગુના સૌથી પહેલાં છે. એક તો સૌથી પહેલાં છે આને સાયબર બુલિંગ કહેવાય છે. અને સાયબર બુલિંગ કોરોના પછી બહુ જ કેસીસ વધ્યા છે. એટલે સાયબર બુલિંગ અંતર્ગત આ એક બાબત છે. ઇમ્પર્સોનેટિંગ આ બીજા પ્રકારનો એક સાયબર ગુનો બને છે. તો આ 2 બાબતને અંતર્ગત તમે ખાસ કરીને ફરિયાદ નોંધાવી શકો છો. નજીકના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ નોંધાવો. 1930 પર તમે ફરિયાદ નોંધાવો. અને I4C જે છે, સેન્ટર ફોર સાયબર કોઓર્ડિનેશન અથવા સાયબર કોઓર્ડિનેશન સેન્ટર, એના પર પણ તમે મેલ દાખલ કરીને તમે ફરિયાદ નોંધાવી શકો છો. અથવા cybercrime.gov.in cybercrime.gov.in આ એક વેબસાઇટ છે. આ વેબસાઇટ પર જઈને તમે ફરિયાદ નોંધાવી શકો છો. એટલે આટલા અલગ રસ્તા છે તમારી પાસે જેનાથી તમે ફરિયાદ ડિપ્લોય કરીને જાણ પણ કરી શકો છો. અને ખાસ કરીને હું એટલું જ કહીશ કે પોલીસના ધ્યાને આ બધી મેટર લાવો તો સાયબર અવેરનેસ અંતર્ગત આ બાબત તમારા સુધી પહોંચશે. બાકી તમે અંદર ને અંદર પોતે આ બાબતથી સંકોચાશો અને તમને એવું લાગશે કે તમે જે ગુનો નથી કર્યો તેમાં તમને ફસાવા જઈ રહ્યા છે તો ઘણું અઘટિત તમારી સાથે પણ થઈ શકે છે. એટલે તમે ખાસ કરીને ચર્ચા કરતા રહો અને એનું પણ તમારા નજીકમાં જે પણ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન હોય તેને તમે આ માહિતી પહોંચાડો અને એને વેરીફાઈ કરવી અત્યંત જરૂરી છે. જી બિરેન, ખૂબ ખૂબ આભાર સર. મહત્વની બાબત હતી, કારણ કે ચાઇલ્ડ પોર્નોગ્રાફીની વાત આવે એટલે આપણને સૌને થોડો ઘણો ડર હોય છે કે આ ફરિયાદ કરવી કે ના કરવી. કદાચ મારા અંદરથી ડેટા હું નહીં કર્યા હોય તો ફેમિલીવાળા કોઈ કર્યા હશે, આવો ડર રહેતો હશે. પરંતુ દર્શક મિત્રો, જો આપે કર્યું જ નથી, આપે વેબ સિરીઝ એટલે કે સર્ચ માર્યા જ નથી ગૂગલ પર, તો તમારે ડરવાની જરૂર નથી. આવા મેલ આવતા હોય છે, પરંતુ ચકાસણી કર્યા બાદ તમે ફરિયાદ પણ કરી શકો છો. સરે જે પ્રમાણે વાત કરી તે જ પ્રમાણે તમારા નજીકના કોઈ સાયબર જ્યાં અવેર થતા હોય અને આ બધી બાબતો પ્રકાશિત કરવી જોઈએ, આ બધી બાબતો શેર કરવી જોઈએ, જેને લઈને આવા ઠગ્યાઓને ખબર પડે કે હવે લોકો પણ છે તે એક્ટિવ થઈ રહ્યા છે અને લોકોને પણ અવેરનેસ આવી રહી છે. તો દર્શક મિત્રો, આવો જે મેલ આવી રહ્યો છે તો ડરવાની જરૂર નથી. ઇન શોર્ટ કહેવાનો મતલબ કે તમારે સમજવાની જરૂર છે. અને સાથે જે પ્રમાણે છેલ્લી વાત કરી કે ફેલિયર ટુ રિસ્પોન્ડ વિથિન 24 અવર્સ ફ્રોમ નાવ, રિપ્લાય કરવાની વાત કરી તો તમારે રિપ્લાય પણ કરવાનો નથી. આ એક મહત્વની બાબત. દર વીકેન્ડે એટલે કે રવિવારે અમે સાયબર અવેરનેસનો કાર્યક્રમ લઈને આવ્યા છે. આ વખતે એ કાર્યક્રમ
કે મેલ આવી રહ્યો છે અને આ મેલ ફ્રોડ છે, આ મેલ ફેક છે, તો આ અંતર્ગત તમારે ડરવાની પણ જરૂર નથી અને રિપ્લાય પણ આપવાની નથી જરૂર, પરંતુ અવેરનેસ ફેલાવવાની તો ખાસ જરૂર છે. અમે એટલે કે સ્પાર્ક ટુડે ન્યૂઝ દર વીકેન્ડે આવો એક કાર્યક્રમ લઈને આવ્યા છે. તો આ જે સતર્કતા છે, આ જે અવેરનેસ છે, આપણે સોસાયટીમાં નિયર્સ એન્ડ ડિયર્સ અને ફ્રેન્ડ સર્કલમાં ફેલાવી. સાથે જ અમે જ્યારે આવો વીકેન્ડે સાયબર અવેરનેસનો કાર્યક્રમ કરીએ છીએ, રવિવારે તો અમારી સાથે જોડાઓ અને આ તમામ બાબતે માહિતગાર થાઓ તેવી એક રિક્વેસ્ટ સાથે જ આ જે કાર્યક્રમ છે તેને અમે અહીંયા જ એટલે કે સાયબર અવેરનેસ થકી પૂર્ણતાના આરે લઈ જઈએ છીએ. કેમેરામેન નિખિલ રાવલ સાથે હું બિરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ.